જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો ફ્રેન્ડ્સ, આજે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. તો બટેટા વડા બનાવવા માટે બટેટા બાફવા મૂકી દીધા છે. હવે આપણે બટેટા બફાઈ ગયા કે શું જોઈ લઈ. બફાઈ ગયા છે બટેટા. ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે જો અડધે શિયાળે ચોમાસું દેખાણું ને એટલે આપણે એને થયું કે ભજીયા કરી નાખી. તો આપણે તૈયારી કરી લીધી છે બધી. આ છે મરચાં ભરેલા, આ લોટ ડોઈ નાખ્યો છે, પતરી, આ બટેટા વડાનો મસાલો બોલસે વાળી દીધા છે. આ બાને ભાવે એવા ફેવરેટ ડુંગળી મરચાંના, અને આ છે મેથીના. ચલો ફ્રેન્ડ્સ, મમ્મીએ બકડિયું મૂકી દીધું છે અને મમ્મી કરવા માંડ્યા છે તૈયારી. ચલો ભજીયા ઉતારવા. મસ્ત મસ્ત ભજીયા ઉતરે છે, જુઓ. ચલો, પતરીના ભજીયા અમારા ભાઈના ફેવરિટ. એને ભજીયા થોડાક ઓછા ભાવે એટલે છેલ્લે પતરીના એ કે હું ખાઈ લઉં. મમ્મી, તને ક્યાં ભજીયા ભાવે? મને બટેટા વડા. બટેટા વડા બહુ ભાવે. આટલા સ્પેશિયલ બટેટા વડા. અધૂરું લાગે બટેટા વડા વગર. હા, એ વાત સાચી હો. આ શું કરસ મમ્મી? આ ડુંગળીના એકવાર કાચા પાકા ઉતારી અને પછી આમ દબાવી દેવાના, એટલે મજા આવે. બહુ સરસ લાગે. હવે ટ્રાય કરજો બધાય. હા, એટલે પછી પાછા તળવાના દબાવીને, બીજી વાર તળવાના, બ્રાઉન કલર થઈને એ રીતના. આ છે બાના ફેવરિટ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બાને જમવાનું આપી દીધું છે. મસ્ત ભજીયા. તો તમે ચાલો. તો જો ફ્રેન્ડ્સ, આ મસ્ત ભજીયા રેડી છે. આ છે બાના ગોગડી ભજીયા. આ છે આપણા બટેટા વડા, મરચાં, પતરી અને ઓલા દાબેલા ભજીયા જે બનાવ્યા હતા ને મમ્મીએ ડુંગળીના, એ છે. અને આ સરસ મજાની ચટણી રેડી કરી દીધી છે. તો જેને જે ભાવશે એ એમાંથી લઈ લેશે. મીઠી, લીલી અને લાલ લસણની ચટણી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.